બાબતે આજે વિવિધ એજન્સી જેમ કે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ, નીચી વિષયના કર્મચારીઓ ત્યાં આગળ આનુષંગિક કાર્યવાહી કરવા ગયા હતા. ત્યારે ત્યાંના રહીશોએ વિરોધ કરતા રોડ ઉપર આવી ગયેલા હતા. એમને સમજાવી એમને બોલાવી એમને આ હાઉસિંગ બોર્ડના પ્રાંગણમાં એક સમજની મિટિંગ કરી અને સમજ કરી છે અને ઊભી કરી રહ્યા છે. જે લોકોનો વિરોધ શાનો એમનો વિરોધ એ હતો કે જે આ જર્જરિત મકાન છે એ ડિમોલિશ કરવાના છે, કારણ કે એનાથી કોઈ પણ દુર્ઘટના બની શકે. તંત્રનું એ કહેવું હતું. પરંતુ એમનો વિરોધ હતો કે અમે ક્યાં જઈએ, કે મારા માટે બીજી કોઈ શું છે વ્યવસ્થા, એ બાબતે એમનો પ્રશ્ન હતો. પોલીસ તરીકે એમને સમજાયા હતા કે તમે સમજી પણ ગયા હતા અને તુરંત ક્લિયર થઈ ગયું હતું. જી, એ લોકોનો અમુક માંગણી એવી છે કે અમે લોકોને જો ખાલી કરાવે તો સરકાર કે પ્રશાસન સુરત મહાનગરપાલિકા કોઈ પણ ખાતા સરકારી ખાતું અમને રહેવા માટે સગવડ આપે કે અમને ભાડું આપે એના માટે આપણા એ અમારા પરિવારની બહારનો પ્રશ્ન છે એટલે આપણે જે તે સંબંધ